ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મારા મિનીબ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. આજ તો અમારી ઘરે બનતા હતા ચૂરમાના લાડુ. અમે તો જો ચાયણીમાં ચાળી હો. તમે શેમાં ચાળો એ તો કહેજો હો તમે કોમેન્ટ કરીને, કારણ કે અમુક મિક્સરમાં કરતા હોય અને આ છોકરો જો આજે પડતા પડતા બચી ગયો. તમે છેલ્લે જોઈ લેજો કે એને શું થયું. અને છેલ્લે ફાઇનલી પડી જ ગયો હતો તમને. અને પછી મેં ગુલાબ જોયું, એવું સરસ મજાનું ખીલી ઉઠ્યું હતું, મને જોવાનું મન જ થઈ ગયું. ને પછી જો અમારી ઘરે બનતા હતા મસ્ત મજાનું જો આ ચૂરમાના લાડુ ને ખાવાનું તો બહુ જ મન થઈ ગયું, કંઈક બોલાતું નથી એટલું મન થઈ ગયું છે. કારણ કે મસ્ત જો પાયો આવી ગયો ને, મમ્મી જો મસ્ત ચૂરમાના લાડા વાળી દે, એમાં બધું આપણે ડ્રાયફ્રૂટ ને એવું બધું નાખી દીધું હતું ને મસ્ત જો આપણા ચૂરમાના લાડુ ફાઇનલી બધા જ બની ગયા હતા. ને પહેલાં તો આપણે ગણપતિ બાપાને ધરીને પછી ખાવાના હોય ને એટલા માટે, અને ગણપતિ બાપાને મસ્ત પૂજન કરી દીધું, તેની આરતી કરીને, એ આરતી તમે જોઈ જશે. અને જો પછી જો સુમિત દાદા સાથે વાતો કરતા હતા અને દાદા એને બધું પૂછતા હતા. અને જો પછી મારો મિની વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.